તો આજના દિવસે બમ્પર સ્ટોકમાં મેં પસંદ કર્યું છે ફરી એકવાર જે કોર ભારતની થીમ છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ વગેરે ચાર્ટ્સ સૌથી પહેલાં લઈને આવીશું. VRL લોજિસ્ટિક્સ. તમે મંથલી ચાર્ટ્સ જોઈ રહ્યા છો અને સરસ સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ વારંવાર આ કાઉન્ટર કરી રહ્યું છે. જેટલા પણ ઘટાડા આવે છે બાઇંગ આવી જ રહ્યું છે. પ્લસ તમે જુઓ તો ડબલ સપોર્ટ લેવાની કોશિશ ત્યાંથી થઈ, એકવાર સપોર્ટ બ્રેક પણ કર્યો અને આગળ વધ્યા. એ જ બ્લેક લાઇનને આપણે સ્ટોપ લોસ તરીકે લઈશું. હવે પહેલાં ગ્રાફિક્સ લાવો. વેચાણ વૃદ્ધિ એટલે કે સેલ્સ ગ્રોથમાં સુધારાની શક્યતા છે. સેલ્સ ગ્રોથ ઓછો હોવા છતાં પણ માર્જિન બહુ સરસ મેન્ટેન કર્યા છે. 18% માર્જિન છે અને એ ગ્રો કરી રહ્યા છે. બીજું, મારે તાત્કાલિક નથી ખરીદવું, અહીંયા થોડું ઘટાડામાં ખરીદવું છે. 625, 575 એમ બે વખત 50 રૂપિયાના ગેપમાં આપણે ખરીદીએ તો આપણને વધારે લાભ થઈ શકે. વ્યૂ તો લાંબા ગાળાનો છે સ્વાભાવિક, એટલે જો તમે અહીંયાથી ખરીદો છો તો પછી લેવલ્સ તમને સ્ક્રીન પર આપું. સૌથી પહેલાં જે ઓલરેડી 52 વીક હાઈ છે તે મને ટાર્ગેટ લાગે છે અહીંયાથી 799, કેમ કે ઓલરેડી હવે એ જ દિશામાં આગળ વધી રહ્યો છે સ્ટોક. એટલે ઘટાડે થોડું ખરીદો તો ઓલરેડી 100-125 રૂપિયાનું પ્રોફિટ તમને થાય. અને ત્યારબાદ લાંબા ગાળાનો વ્યૂ, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સરસ જગ્યા છે, લોજિસ્ટિક્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, આમનું ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે બેઝિકલી, તો 1100ના લાંબા ગાળાના ટાર્ગેટ્સ મને લાગે છે. જે બ્લેક લાઇન આપણે બનાવી છે તે 509 ડીપ સપોર્ટ છે, પણ સ્ટોપ લોસ છે ડીપ છે, પણ ઓબ્વિયસલી લોંગ ટર્મની વાત કરીએ છીએ એટલા માટે 509નો સ્ટોપ લોસ ધ્યાન રાખીશું. યોમિક, તમારી પસંદગી. છે બિલકુલ મારા તરફથી આજે રહેશે તો એ છે આઈટી સેક્ટર તરફથી. કારણ કે આપણે જોયું છેલ્લા અઠવાડિયેથી આપણને આઈટી સેક્ટર ભારે ઓવરસેલ કેટેગરી જોવા મળે છે. ચાર્ટ છે HCL ટેક. હું આજે HCL ટેક પસંદ કરી રહ્યો છું કારણ કે મેં જે વચ્ચે બોક્સ ડ્રો કર્યું છે એ ગેપ છે અને ગેપની ટેરિટરીમાં ઓલરેડી અહીંયાથી ચાર્ટ આવતો જોવા મળ્યો છે. ગેપની નીચે બોટમ છે આપણને 1500 રૂપિયા, એટલે આપણે અહીંયાથી ઘટાડે તરીકે ફોકસ કરીશું. 1520 ક્લોઝિંગ છે, 1500 સુધી એવરી ડીપ આપણે એડ ઓન કરીશું. અને અહીંયા આપણે વાત કરીએ જો શા માટે કે આપણે અહીંયાથી ઓવરસોલ્ડ છે, કારણ કે નીચે તમે RSI નજર કરો 22 ઉપર પહોંચી ગયો ડેલી ચાર્ટમાં. અને આપણને સ્વાભાવિક છે ખ્યાલ છે કે 20ની આજુબાજુ એટલે ઓલમોસ્ટ આપણને ઓવરસોલ્ડ કેટેગરીમાં જોવા મળતા. અને આવા ટાઈમમાં આપણે જ્યારે પણ ટેકનિકલ ચાર્ટમાં જોઈએ તો એક વખત જરૂરથી આપણને સ્ટોકમાં બાઉન્સ બેક વન ટાઈમ તો જરૂરથી જોવા મળતું જ હોય છે. એટલે એ આ બાઉન્સ બેકને આપણે લાભ લેવા માટે આપણે ખાસ કરીને પસંદ કર્યો છે. અને હવે તમે નજર કરો ટાર્ગેટની તો ઉપર આપણે 1622 અને 1622થી જો અહીંયાથી ઉપર સસ્ટેન જાય તો 1675 આ લેવલ આપણને જોવા મળી શકે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 1465 તરીકે આપણે અહીંથી ફોકસ કરવાનું રહેશે. એટલે મારા તરફથી આજના દિવસે રહેશે એ છે HCL ટેકનોલોજી. ઓકે, સો HCL ટેક તમે આઈટી કંપનીઓમાંથી એક ખાસ ધ્યાન પર રાખો અને સાથે સાથે VRL લોજિસ્ટિક્સ કોર સેક્ટર ભારતના ગ્રોથની થીમ